પોતામાં પગલાં માંડી રહ્યા છે। આપણે ત્યાં એક રિવાજ છે, સૌપ્રથમ તો ડાયસ પર બેઠેલા તમામ મહાનુભાવો અને ઉપસ્થિત સર્વે લોધિકાના ભરવાડ સમાજ અને તમામ ઉપસ્થિત લોકોને મારા ખૂબ ખૂબ વંદન। આપણે ત્યાં એક પ્રણાલિકા છે કે લગ્ન થઈ જાય પછી મંદિરે દર્શન કરવા જાય, પણ આ 5 નવદંપતિઓ એટલા બધા નસીબદાર છે કે એ મોગલધામના આંગણે અહીંયા ભગવાનના સાનિધ્યમાં એમના લગ્ન થઈ રહ્યા છે। તો એ ખરેખર એક નસીબની વાત છે અને ઉપસ્થિત તમામ અમે જે ડાયસ પરના મહાનુભાવો છે એના ખૂબ ખૂબ આશીર્વાદ છે આ નવદંપતિઓને જિંદગીમાં ખૂબ સફળ થાય। આજકાલ આપણે જોવામાં આવી રહ્યું છે કે લગ્ન વિચ્છેદ એ ખૂબ થતો જાય છે, એટલે કે છૂટાછેડા બહુ થતા જાય છે। આજે જે નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એમને મારી ખાસ નમ્ર વિનંતી છે કે પતિ પત્ની બન્યા પછી બંને લેડકો કરવું જોઈએ, બંને સહનશક્તિ રાખવી જોઈએ, જેથી કરીને આવનારા ભવિષ્યમાં નાની નાની વાતોમાં છૂટાછેડાના જે કેસ થાય છે ના બને। વિશેષમાં અત્રે કન્યા પક્ષવાળા અને વર પક્ષવાળા બંને પરિવારોને મારી નમ્ર વિનંતી છે કે જે દીકરી પ્રભુતામાં પગલાં માંડી અને તમારા ઘરે આવી રહી છે એને દીકરીની જેમ અપનાવી લો। અને કન્યા પક્ષવાળાને એક ખાસ નમ્ર વિનંતી કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો। દીકરી પરણીને સાસરે જાય પછી રોજ શું કરે તે તારા નણંદ છે આ બધી વાત નહીં કરો તો છૂટાછેડા નહીં થાય। લગ્ન કરીને દીકરીને મોકલો છો સાસરે તો હવે એ સાસરી થઈ ગઈ, તમારી દીકરી છે, પણ એ સંસ્થા થઈ જાય અને સાસરિયા પક્ષને અપનાવી લે એવી ખાસ તમે સલાહ આપજો। વિશેષમાં આવું સુંદર મજાનું આયોજન કર્યું છે અમારા ભાઈ શ્રી સંજયભાઈ, ખૂબ અભિનંદનને પાત્ર છે। આવું સુંદર મજાનું આયોજન તમે વર્ષો વર્ષ કરતા રહ્યો એવી અમારી તમને ઈચ્છા છે અને કોઈ પણ કાર્ય કરો એટલે એમાં સાથ સહકાર તો મળી જ રહે। અમારે જેમસી ચેરિટેબલ ટ્રસ્ટના મનીષભાઈ અને એમની ટીમ છે એ લોકો વર્ષો વર્ષ કંઈક ને કંઈક સારો કાર્યક્રમ એનો ચાલુ જ હોય। મહિનો 2 મહિના થાય ને મનીષભાઈનો મેસેજ આવે કે ભાઈ વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા છે, અમે અમારો કાર્યક્રમ છે, તમે હાજર રહેજો, અમે સમૂહ લગ્ન કરી રહ્યા છીએ, તમે હાજર રહેજો। એટલે આવા સુંદર મજાના આયોજનો થાય તો પૈસાની કાંઈ ચિંતા હોતી નથી, પૈસા તો મળી રહે છે। અત્યારે જ આપણે જોયું સ્વયંભૂ બધા પોતપોતાની રીતે દાન લખાવે છે, કોઈને કહેવા નથી જવું પડતું કે ભાઈ તમારે કંઈ આમાં દાન લખાવો હોય તો લખાવો, પણ સારું આયોજન થાય એટલે આર્થિક રીતે કોઈ મુશ્કેલી નડતી નથી, માત્ર જરૂર છે આવું સુંદર મજાનું આયોજન કરવાનું। વિશેષ કંઈ નહીં કહેતા, હજુ મારા પછી પણ ઘણા બધા વક્તાઓ છે। અહીંયા બેન સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ વાળા બેન અહીંયા ઉપસ્થિત છે। એક મહિલાનું નારી શક્તિનું સન્માન થાય એ ખરેખર ખૂબ આનંદની વાત છે। નારી તું નારાયણી વર્ષોથી આપણે કહેતા આવ્યા છીએ। આપણા બેન શ્રી આખા ગુજરાત મહિલા પાંખના પ્રમુખ છે, એમનું સન્માન થયું, અમને ખૂબ આનંદ થયો। અને આ રીતે આપણે ત્યાં એક જૂની કહેવત છે બપુ, નારીનું સન્માન થાય ત્યાં દેવતાઓનું પૂજન થાય, એ દેવતાઓનું પૂજન। એટલે આપણા ઘરની અંદર પણ આજે જ્યારે પ્રભુતામાં પગલાં માંડી અને એક દીકરી સાસરિયામાં આવી રહી છે તો એનું સન્માન કરજો અને તમારી દીકરીથી વિશેષ તમે પ્રેમ આપજો। તમે જ્યારે પ્રેમ આપો છો ને એના સામે પ્રેમ મળે છે, જો તમે એની પ્રત્યે તમે વેરઝેર રાખશો તો તમને સહેજ મળશે। જેવું આપણે કરીએ એવું આપણે પામીએ, આ દુનિયાનો નિયમ છે। એટલે ખાસ કરીને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નવદંપતિઓને જિંદગીમાં ખૂબ વધો, સંસારમાં સુખી થાવ અને તમારો
જિંદગી ભરી એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે હું વિરમું છું. ઓમ નમો નારાયણ.